રંગ રંગ વાદળિયા નામ સાંભળતા જ કેટલું સરસ લાગે નહીં? તો આજે આપણે ગુજરાતી સાહિત્યની બસ આવી જ એક ખૂબ જ સુંદર કવિતામાં ડૂબકી મારવાના છીએ. આ કવિતા છે ને, એ ચોમાસાનું જે જાદુ હોય, પ્રકૃતિનું જે અદ્ભુત સૌંદર્ય હોય, એને આપણી આંખો સામે જીવંત કરી દે છે. દોડી દોડી જાઉં કે રંગ રંગ વાદળિયા. જો શરૂઆત જ કેટલી જોરદાર છે, એકદમ ઉત્સાહથી ભરેલી. આ લાઈન સાંભળીને તરત જ પેલું બાળપણ યાદ આવી જાય નહીં? પેલી નિર્દોષતા અને પેલા રંગીન વાદળો પાછળ બસ દોડતા જ રહેવાની જે ઈચ્છા થતી હતી. બસ આ એક જ લાઈન આપણને સીધા જ કવિતાની દુનિયામાં ખેંચી જાય છે. તો આ રહી એ કવિતા જેને આપણે વાત કરી રહ્યા છીએ. કવિ સુંદરમે એટલી અદ્ભુત રીતે આ કવિતા લખી છે. એમણે જાણે કે એક બાળકની નજરથી ચોમાસાને જોયું છે અને એના આગમનનો જે શુદ્ધ નિર્મળ આનંદ હોય, પ્રકૃતિનું જે સૌંદર્ય હોય, એને બખોઈ શબ્દોમાં ઉતાર્યું છે. તો હવે સવાલ એ થાય કે આટલી સુંદર રચના કોણે કરી છે? ચાલો એમના સર્જક એટલે કે કવિ વિશે થોડું જાણીએ. આ કવિતાના રચયિતા છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. પણ સાહિત્ય જગતમાં લોકો એમને એમના ઉપનામ સુંદરમથી વધારે ઓળખે છે. અને સાચું કહું તો એમનું ઉપનામ પણ એમની કવિતાઓ જેવું જ છે, એકદમ સુંદર. સુંદરમ ખાલી એક કવિ જ ન હતા, એ તો એક ઓલરાઉન્ડર, એક બહુમુખી પ્રતિભા હતા. એમનો જન્મ ભરૂચ જિલ્લાના મિયામાતર ગામમાં થયો હતો. અને એમણે શું નથી લખ્યું? વાર્તાઓ, કવિતાઓ, વિવેચન, પ્રવાસ વર્ણનો, દરેક ક્ષેત્રમાં એમનો હાથ અજમાવ્યો છે. એમની અમુક કૃતિઓ તો આજે પણ ખૂબ જ પ્રખ્યાત છે, જેમ કે કોયા ભગતની કડવી વાણી અને વસુધા. સાચે જ એમણે ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યો છે. ઓકે, તો કવિ વિશે તો આપણે જાણ્યું. હવે પાછા કવિતા પર આવીએ. ચાલો જરા ઊંટા ઉતરીએ અને જોઈએ કે કવિએ શબ્દોથી કેવા જાદુઈ દૃશ્યો બનાવ્યા છે. વાહ હો, મોરલાની કલગી કે વાદળમાં વળાંકે. જરા કલ્પના તો કરો, કવિએ વાદળના વળાંકમાં સીધી મોરની કલગી જ જોઈ લીધી. કેટલી અદ્ભુત કલ્પના છે નહીં? ચોમાસું આવે અને મોર નાચે નહીં એવું તો બને જ નહીં. મોરનું નૃત્ય તો વરસાદનું જીવંત પ્રતીક છે અને આ કલ્પના એ દ્રશ્યને વધુ સુંદર બનાવી દે છે. આકાશે ગુલાબી કે રંગ રંગ વાદળિયા. હવે જુઓ, સામાન્ય રીતે ચોમાસાનું આકાશ એટલે કાળા ડિબાંગ વાદળો. પણ અહીં કવિ શું કહે છે? ગુલાબી આકાશ. એનો મતલબ એ છે કે વરસાદના વાતાવરણમાં પણ કેટલાય સુંદર રંગો છુપાયેલા હોય છે અને એક બાળકની જે નિર્દોષ નજર હોય ને, એ આ રંગોને તરત જ પકડી લે છે. લીલું લીલું ઘાસ કે પૃથ્વીની પાપણ. શું વાત છે! આ કલ્પના તો ખરેખર અદ્ભુત છે. વરસાદ પછી જે લીલુંછમ ઘાસ ઉગે નીકળે એને કવિએ સીધું પૃથ્વીની પાપણ કહી દીધું. આ એક જ લાઈન બતાવી દે છે કે વરસાદ પછી ધરતી કેવી તાજીમાજી થઈ જાય છે, જાણે એમાં નવો જીવ પૂરાયો હોય. તો અત્યાર સુધી આપણે જોયું કે કવિતામાં કેવા કેવા દ્રશ્યો છે. પણ આ કવિતા ખાલી જોવાની નથી, સાંભળવાની પણ છે. એ આપણને ચોમાસાના મધુર અવાજો પણ સંભળાવે છે. તો ચાલો હવે એ અવાજો પર થોડુંક ધ્યાન આપીએ. ઝરમર ઝરમર વરસે મેઘ. આ ઝરમર ઝરમર શબ્દો સાંભળતા જ કાનમાં વરસાદનો ધીમો મધુર અવાજ સંભળાવા લાગે છે. આ શબ્દો એવા છે જે કવિતામાં જીવ પૂરી દે છે. એવું લાગે જાણે આપણે પોતે જ વરસાદમાં ભીંજાઈ રહ્યા હોઈએ. દેડકાં ડ્રાઉં ડ્રાઉં અનંત ધુરાએ. દેડકાનો આ ડ્રાઉં ડ્રાઉં અવાજ તો ચોમાસાનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, ખરું ને? અને કવિ કહે છે કે આ અવાજ અનંત ધુરાએથી આવે છે, એટલે કે જાણે દૂર દૂરથી આવી રહ્યો છે. આનાથી એક આખું વાતાવરણ ઊભું થાય છે. આ એ જ સંગીત છે જે વરસાદી રાતને જીવંત કરી દે છે. તો આપણે કવિતાના દ્રશ્યો જોયા, એના અવાજો સાંભળ્યા, પણ આ બધા ભેગા મળીને કહેવા શું માંગે છે? ચાલો હવે કવિતાનો જે મુખ્ય સાર છે એના હૃદય સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. ખબર છે, આ કવિતાનો સંદેશ બહુ જ સરળ છે, પણ એટલો જ ઊંડો છે. એ આપણને બસ એટલું યાદ અપાવે છે કે પ્રકૃતિની સુંદરતાને માણવાનો જે નિર્દોષ આનંદ છે, એનાથી મોંઘું કશું જ નથી. આ કવિતા આપણને કહે છે કે ક્યારેક ક્યારેક એક બાળકની નજરથી દુનિયાને જુઓ, એની સુંદરતાને માણો. જીવનની નાની નાની ખુશીઓમાં જ સાચો આનંદ છુપાયેલો છે. કે રંગરંગ વાદળિયા, આ લાઈન કવિતામાં વારંવાર આવે છે અને એ જ આ કવિતાનો આત્મા છે.
રંગ વાદળિયાનો મતલબ ખાલી રંગીન વાદળો નથી. એ તો ચોમાસા સાથે આવતા બધા જ રંગો, બધા જ અવાજો અને બધી જ લાગણીઓનું પ્રતીક છે. આ એક જ લાઈન કવિતાના આખા જાદુને પોતાની અંદર સમેટી લે છે. તો આટલી સુંદર કવિતાનો અનુભવ કર્યા પછી એક સવાલ મનમાં જરૂર થાય. હવે જ્યારે પણ વરસાદ આવશે ત્યારે શું એ ફક્ત પાણીના ટીપાં જ હશે? કે પછી આપણે એમાં છુપાયેલા રંગો, એના અવાજો અને સુંદરમની કવિતાના એ ભાવને અનુભવી શકીશું? આ સવાલ આપણને બધાને પ્રકૃતિ સાથે વધુ ઊંડાણથી જોડાવા માટે પ્રેરણા આપે છે.